મહારાષ્ટ્રના પુણે, મુંબઈ અને નાસિકમાં શનિવાર શરૂ થયેલા મુશળધાર વરસાદ યથાવત રહ્યો હતો. દરમિયાન હવામાન વિભાગે આગામી 2 દિવસમાં મુંબઈમાં ભારે વરસાદ ઉપરાંત હાઈ ટાઇડ ચેતવણી પણ જાહેર કરી હતી. મહારાષ્ટ્રના પુણે, મુંબઈ અને નાસિકમાં શનિવારથી શરૂ થયેલ મુશળધાર વરસાદ યથાવત રહ્યો હતો. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 2 દિવસમાં મુંબઈમાં ભારે વરસાદ ઉપરાંત હાઈ ટાઇડની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. રવિવારે મુંબઈના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યા બાદ આજે પણ વરસાદના કારણે મુંબઈનું જનજીવન ઠપ રહ્યું હતું. અનેક વિસ્તારમાં લોકલ ટ્રેનોના ટ્રેક અને રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા. જોકે લોકલ ટ્રેન બંધ કરવામાં આવી નથી. ખાસ કરીને મુંબઈના હિન્દમાતા અને મલાડ વિસ્તારમાં વરસાદના પાણી ભરાયા છે. આ ઉપરાંત નવી મુંબઈ, જોગેશ્વરી, વિલાપાલે, માણવલી વગેરે વિસ્તારમાં પાણી ભરાતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈમાં અલગ અલગ વિસ્તારમાં 100 થી 200 મિલીમીટર જેટલો વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન પુણે અને રત્નાગીરીમાં પણ મુશળધાર વરસાદ ખાબક્યો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રના કોકણ, મુંબઈ અને પુણેમાં હજી 48 કલાક સુધી ભારે વરસાદની શક્યતા છે, જેથી લોકોને સમુદ્ર કિનારે ન જવા સલાહ આપવામાં આવી છે. તેમજ મુંબઈના દરિયામાં હાઈટાઇડની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે ચોમાસું ઝડપથી ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે. આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું રાજસ્થાનમાં પહોંચી જશે. દરમિયાન મધ્યપ્રદેશમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ચૂકી છે. તેમાં ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની દિશામાં આગળ વધી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ.